હવે વાક્ય 106. સતશીલવાન સુખી છે, દુરાચારી દુઃખી છે, એ વાત જો માન્ય ન હોય તો અત્યારથી તમે લક્ષ્ય રાખી તે વાત વિચારી જુઓ. કૃપાલ કે સતશીલવાન સુખી, સદાચારી સદા સુખી, દુરાચારી સદા દુઃખી. સત્શીલવાન સુખી છે, દુરાચારી દુઃખી છે, એ વાત જો માન્ય ન હોય તો અત્યારથી તમે લક્ષ્ય રાખી તે વાતને વિચારી જુઓ કે જગતમાં જે દુરાચારી છે એનું જીવન કેવું, વિચારી જુઓ. અને સદાચારી એવા 7 વ્યસનના ત્યાગીઓ વગેરે જૈનોમાં મુખ્યત્વે સદાચાર હોય છે ઉત્તમ કુલમાં. તો એને બાહ્ય ભૌતિક સુખ સામગ્રી પણ મોટાભાગે બધી મળી હોય, પણ દુરાચારી તો દુઃખી જ હોય. કદાચ બાહ્યથી સુખી જણાય તો પણ એનો અંતર આત્મા તો દુઃખી જ હોય. અંતરદાહ રૂપ શાતા છે એની પાસે છે. તો એમ સદાચાર અને દુરાચાર એ સુખ દુઃખના કારણ છે. એ વાત જો માન્ય નહીં હોય તો વિચાર, તો તને જ ખ્યાલમાં આવશે. વિવેચનમાં કહે છે સદાચાર અને દુરાચાર. દુર એટલે ખોટો આચાર. સદાચાર સુખનું કારણ, દુરાચાર દુઃખનું કારણ. એમ સિદ્ધાંત કયો. જગતના જીવોની ટૂંકી દ્રષ્ટિ હોય છે, એટલે વિષયોમાં તે તાત્કાલિક સુખ લાગે પણ પરિણામે ઘણું દુઃખ ભોગવવું પડે. જેમ મદલિપી તલવાર હોય, તલવાર ઉપર મધ ચોપડેલું હોય, મધ ચાટે પણ જીભ કપાઈ જાય. એટલે મધનો તો સ્વાદ અલ્પમાત્ર અને જીભ કપાયાનું દુઃખ કેટલું. તેમાં વિષયોનું સુખ છે, ક્ષણ માત્ર સુખ, અને બાકી ત્રિવિધ તાપની ઉપાધિ. દુઃખ દુઃખને દુઃખ. એટલે કે જગતના જીવોની દ્રષ્ટિ બહુ ટૂંકી હોય, એને તાત્કાલિક સુખ શોધે. એટલે વિષયોમાં એમને તાત્કાલિક સુખ ભાસે, પણ પરિણામે તો કિંપાકના ફળ સમાન જ એનું દુઃખ આવે છે. કિંપાકનું ફળ ખાતા મીઠું, દેખાવે સુંદર, પણ પેટમાં ગયું કે આંતરડા તોડી નાખે. એવું શું કામનું? તેમાં વિષયો શરૂઆતમાં મીઠા લાગે પણ અંતે તો દુઃખનું જ કારણ, ભવરોગ વધારે. ભોગ બુરે ભવ રોગ बढ़ावे, वैरी है जग जी के, बेरस होय विपाक समय अति, सेवत लागे निके. भोग बुरे भव रोग बढ़ावे, वैरी है जग जी के, जगत जीवना बैरी છે ભોગો. કે સેવત તો લાગે નીકે, એની સેવના કરે તો તાર લાગે મીઠા, અને ફળમાં કિંપાક જેવા. ભોગ બુરે ભવ રોગ बढ़ावे, वैरी है जग जी के, बेरस होय विपाक समय. વિપાક સમય ફળ એનું પાકે ત્યારે બેરસ લાગે, ખરાબ લાગે, ગમે નહીં, અણગમ થાય. બેરસ હોય વિપાક સમય અતિ, સેવત લાગે નીકે. પણ એની સેવના કરે ત્યારે મીઠા લાગે. એટલે તાત્કાલિક સુખ આપનારા એવા ભોગો એ અંતે જીવને દુઃખમાં જ પાડે છે. પણ જગતવાસી જીવો તે સમજી શકતા નથી. તેથી દ્રષ્ટિ ફેરવવા લક્ષ્ય રાખીને અત્યારથી વિચારી જા એમ કહ્યું. વિચાર કરે તો સત્શીલનો રસ્તો જ સુખદાયક સમજાય વિના ન રહે. વિચાર કરે તો સુખદાયક સત્શીલનો જ રસ્તો એને લાગે. કારણ સદવિચારના અભાવે જ આ મોહ ટકે છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલે થતા નહીં બહાર. એટલે મોહના વિકલ્પો કરીને આ જીવ આખો એનો પહાડ બનાવી દે, અંત હોય કંઈ નહીં. એમ વિચારના અભાવે, સદવિચારના અભાવે આ મોહ ટકે છે. આત્માને શું હિતકારી છે તે વિચારવા માટે આ કહ્યું છે. પ્રભુશ્રી કહેતા કે આ આશ્રમનો પાયો સત અને શીલ છે. સત એટલે આત્મા
શીલ એટલે સદાચાર, મુખ્યત્વે બ્રહ્મચર્ય આશ્રમનો પાયો છે. સત એટલે આત્મા, ત્યાં આત્મા સંબંધીની જ વાત કરવી, અને શીલ એટલે મુખ્યત્વે બ્રહ્મચર્ય પાળવું, સદાચારમાં પ્રવૃત્તિ એ ધર્મનો પહેલો પાયો છે. આ પ્રમાણે કૃપાલદેવ કહ્યું, સત્શીલવાન સુખી છે, દુરાચારી દુઃખી છે. એ વાત જો માન્ય ન હોય તો અત્યારથી તમે લક્ષ્ય રાખી તે વાત વિચારી જુઓ.